લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠાના વિંછીવાડી ખાતે બનાસ બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામે આજે વિકાસનો એક નવો સૂરજ ઉગ્યો છે. બનાસ ડેરી, જાપાનની સુઝુકી મોટર્સ અને એનડીટીવીના સંયુક્ત સાહસથી બનેલા અત્યાધુનિક બનાસ બાયો સીએનજી મોડેલ પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સુઝુકી કોર્પોરેશનના ચેરમેન તોશીહિરો સુઝુકી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને વન મંત્રી પ્રવીણભાઈ માળી. મહાનુભાવોએ પ્લાન્ટની મુલાકાત લઈ ગોબરથી ગેસ બનવાની સમગ્ર પ્રક્રિયા નિહાળી હતી. આ પ્લાન્ટનું રોજનું 100 મેટ્રિક ટન ગોબર પ્રોસેસ કરીને શુદ્ધ બાયો સીએનજી બનાવાશે. દામાથી 45 ટનથી શરૂ થયેલી આ ક્રાંતિ આજે 4 પ્લાન્ટ સાથે 340 ટનની ક્ષમતા પહોંચી છે. આ માટે રૂપિયા 250 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં થરાદ અને રાધનપુરમાં પણ આવા પ્લાન્ટ શરૂ થશે. આ પ્રસંગે સુઝુકીના ચેરમેને કહ્યું હતું કે 40 વર્ષના ભારતના અનુભવ સાથે અમે આ હરિત ક્રાંતિને નવી ઊંચાઈએ લઈ જવા કટિબદ્ધ છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી દેશમાં 1000 બાયોગેસ પ્લાન્ટનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ માત્ર ઉર્જા પ્રોડક્ટ નહીં પરંતુ વેસ્ટ ટુ વેલ્થનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્લાન્ટમાંથી મળતી સ્લરીમાંથી ભૂમિ અમૃત નામનું કાર્બોનિક ખાતર બનશે, જે જમીનને ફરીથી ફળદ્રુપ બનાવશે અને ખેડૂતોને દૂધની સાથે સાથે હવે છાણમાંથી પણ આવક મળશે. બનાસકાંઠામાં 30 લાખ પશુધન છે, એટલે કે ભવિષ્યમાં 100 પ્લાન્ટ બનવાની ક્ષમતા છે. આ દિવસે એક વધુ ઇતિહાસ રચાયો હતો. દેશમાં પ્રથમવાર સરકારી મોડલ પર આધારિત ગ્રામીણ ભારત ટેક્સીને લીલી ઝંડી આપવામાં આવી હતી. 9 ટેક્સીઓ સાથે શરૂ થયેલી આ યોજનામાં ડ્રાઈવર પોતે જ માલિક બનશે, જેનાથી યુવાનોને રોજગારી મળશે. કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી કે આ બનાસ મોડલને આખા રાજ્યમાં લઈ જવા માટે સરકારે બજેટમાં રૂપિયા 60 કરોડ ફાળવ્યા છે અને અન્ય 7 ડેરીઓમાં પણ આવા પ્લાન્ટ બનશે. બનાસ ડેરીએ ગોબરથી ગૌરવ કરીને દેશને સર્ક્યુલર ઇકોનોમીનું સફળ મોડલ આપ્યું છે. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. બાયો સીએનજી મોડલ કદાચ પહેલી વખત આ વાત થઈ રહી છે. સમગ્ર ભારતમાં એ પદદર્શક બન્યું છે. એમના ચેરમેન, અમારા વિધાનસભાના અધ્યક્ષ, અને જેમણે ડેડિકેશન, સંપૂર્ણ સંવેદના અને સમર્પણ ભાવ સાથે બાયો સીએનજી પ્લાન્ટ બનાસ ડેરીએ પહેલો નાખ્યો. સુઝુકી સાથે કોલોબરેશન કરીને બીજા 3 પ્લાન્ટ, એટલે કે આજે 4 પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ ગયું. માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર સર્ક્યુલર ઇકોનોમી, ગોબરધન, કૃષિ, કિસાન, એ ગોબર ખાતર બનીને પાછું ખેતરમાં જાય, આવી અદ્ભુત પ્રક્રિયા, અદ્ભુત રચના માની શંકરભાઈ ચૌધરી સાહેબે કરી છે. ત્યારે રાજ્ય સરકાર વતી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી અને ભારતીય જનતા પાર્ટીનો જે સંકલ્પ છે, એ સંકલ્પને ગ્રામીણ ક્ષેત્રનું આર્થિક મજબૂતીકરણ, એનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ બનાસ બાયો સીએનજી મોડલ બન્યું છે. ત્યારે માની અમિતભાઈ સહકારથી સમૃદ્ધિ જે પ્રકારે 1000 પ્લાન્ટ સમગ્ર દેશમાં સ્થાપવાનો નિર્ધાર કર્યો છે, મને સંપૂર્ણ ભરોસો છે. 100 પ્લાન્ટ તો એ માત્ર બનાસ ડેરી નાખી શકે એવી ક્ષમતા એ માત્ર બનાસ ડેરીના પશુપાલકોનું જે ગોબરધન છે એના થકી સંભવ છે. હું માની શંકરભાઈને વિનંતી કરીશ, આપણે આજે 26 ઓગસ્ટ 2026 વિંછીવાડી ખાતે ધાનેરામાં આ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. હું ઈચ્છીશ કે સમગ્ર રાજ્યમાં સરકારની સાથે મળીને, કારણ કે જેમનો અનુભવ છે, માની મોદી સાહેબ, માની અમિતભાઈ શાહ, એ પણ સમગ્ર વિશ્વ અને ભારતના લોકોને બનાસ ડેરીનું અલગ અલગ પ્રકારના મોડલો જોવા માટે તેને મોકલી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર પણ અનુભવનો લાભ એ લેવા માગે છે. આગામી દિવસોમાં અન્ય ડેરીઓ, સહકારી ક્ષેત્રના વિવિધ જે યાર્ડ છે, શુગર ડેરી છે, શુગર છે, ડેરીઓ છે, અલગ અલગ સહકારી બેંકો છે, કરી શકે એમ છે. સાથે મળીને બનાસ ડેરી, સુઝુકી, અલગ અલગ આપણી સહકારી સંસ્થાઓ
આગામી દિવસોમાં લગભગ 3 વર્ષમાં 150 કરોડથી પણ વધારેની રકમ એ બજેટમાં જોગવાઈ કરી છે. હું આવકારું છું. આવો સાથે મળીને આ What do you think in the future of bio-CNG? これからマルスズキとして投資しようとしてるんですけども、これからグジャラートにおける特にこのバイオ CNG の将来とどう見てますか？グジャラートだけじゃなくて、インドには3億頭の牛がいますからね、その牛の牛糞使うことによって3000万台の車を動かすことができるということで、本当にいろんな資源をうまく活用していくっていうところでインドの成長戦略になると思いますから、積極的に、やっていきたいと思ってます。 ભારતમાં ટોટલ 30 કરોડ જેટલી ગાયો છે, 3 કરોડ જેટલી ગાડીઓ ચાલી શકે એટલો ગેસ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ગુજરાતી શું કહેશો? હિન્દી ગુજરાતી શું કહેશો? અમને એવું લાગી રહ્યું છે કે આ ચક્રીય અર્થવ્યવસ્થામાં સુઝુકી પણ એક પોતાનું યોગદાન આપી શકે અને ભારતની સાથે મળીને એક નવી જ અર્થવ્યવસ્થા ઊભી કરી શકે. हिंदी કરી શકશે. हिंदी करूँ? Should I say the same thing in Hindi? યસ सो भारत में करीब करीब 30 करोड़ पशुधन है, कहा जाता है. 3 करोड़ गाड़ियाँ चल सके उतना गैस प्रोड्यूस करने की क्षमता हम रखते हैं इससे, और इसको ये करने से हमें चक्रीय अर्थव्यवस्था खड़ी करने में बहुत ही बड़ा अवकाश है, ऐसा हमें लग रहा है. और सुजुकी भी भारत को उस तरफ के सहयोग देने के बारे में सोच रही है. グジャラートの経験がね、やっぱり全インドに広げられると思ってますから、しっかりとグジャラートでやっていきたいと思います。ગુજરાતનો અનુભવ ભારતમાં પણ બીજે કામ લાગી શકે એવું મારું માનવું છે, એટલે અહીંયા ખૂબ જ અભ્યાસ કરીને આગળ વધવું છે. गुजरात का ये अनुभव हमें पूरे भारत में काम आ सकता है, ऐसा हमारा मानना है. तो हम यहाँ पर बहुत ही ज़्यादा अभ्यास करके और फिर साथ में ही इसको भारत में कैसे ले जाए सोचेंगे. પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા ગુજરાતમાં. એમણે કીધું કે આ ગોબર નહીં પરંતુ ગોબરધન છે. આ વેસ્ટમાંથી વેલ્થ બની શકે. બનાસે દામાની શરૂઆત કરી, દામાની અંદર એક પ્લાન્ટ બનાવ્યો, સફળતા મળી. સુઝુકી પણ સાથે જોડાઈ અને આજે આ ચોથો બનાસની ધરતી ઉપર કમ્પ્રેસ બાયો સીએનજી પંપ એનું લોકાર્પણ માન્ય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી અને સુઝુકીના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યું. આના મલ્ટિપલ ફાયદા છે. બહારથી જે આપણે ગેસ લાવવો પડે છે એ વિદેશ ઉપર આધારિત નહીં રહેવું પડે. બીજું, એમાંથી નીકળતું જે ખાતર છે એનું વેલ્યુએડિશન થાય છે. જે છાણ ગરમી, સૂર્યતાપ અને હવાને કારણે એની અંદરની પોષક તત્વો ઉડી જાય છે, તો એને સંગ્રહિત કરીને રાખવાથી મલ્ટિપલ થઈ શકશે. અનેક ગણું ઉત્પાદન અને એના કારણે જમીનને વધારે જે જરૂરિયાત છે એ પ્રમાણનું પોષક દ્રવ્યો મળશે. એટલે સોઇલ હેલ્થ ઠીક કરવાનું કામ કરશે. માઇક્રોરાજા ડેવલપ બી આના કારણે વધારે થાય છે. ઓર્ગેનિક કાર્બન પણ આ ગોબરના કારણે ડેવલપ થાય છે. અને જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો સિવાય આપણા આ કુદરતી ખાતરના કારણે તૈયાર થયેલો ખેતીનો પાક એ માનવ જીવન માટે અમૃત સમાન છે. એટલે ઝેર મુક્ત ખોરાક તૈયાર કરીને કેન્સર જેવી બીમારીમાંથી દૂર કરવાનું કામ પણ થઈ શકશે. ખેડૂતોને વધારાની દૂધની સાથે સાથે એક ગોબરની આવક પણ મળતી થશે. એટલે આ એક ખૂબ મોટું આયામ કહેવાય એવું કામ છે. એ સાથે સાથે એક કામ ભારત ટેક્સી, જેના માધ્યમથી ડ્રાઈવર પોતે ગાડીનો માલિક થઈ શકે તેવું પણ એક ત્રિસ્તરીય મોડલ બનાવ્યું છે. ભારત ટેક્સી, જેની શરૂઆત કોઓપરેટિવ સંસ્થા તરીકે દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં થઈ અને હવે શહેરો પછી ગ્રામીણ કક્ષાએ સૌથી પહેલું આ પ્રમાણનું કામ હાથ ઉપર લીધું છે. ટેક્સી સુઝુકીમાંથી આપશે અને ડ્રાઈવર પોતે ટેક્સીનો માલિક થઈ શકે. ગેસ બાયો સીએનજી પ્લાન્ટમાંથી ભરાવશે, એટલે સસ્તામાં પણ સારી મુસાફરી કરી શકશે. ઇન્કમનું એક સાધન બનશે. એક સસ્ટેનેબિલિટીનું ખૂબ સારું મોડલ આ બન્યું છે. હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને તમામ પશુપાલકોને કે આજે ખૂબ સારો કાર્યક્રમ કર્યો
ધાનેરાના પ્રજાજનોને પણ આજે હૃદયથી અભિનંદન, બનાસવાસીઓને અભિનંદન. આવતીકાલે સાહેબ બનાસ ડેરીનું એજીએમ યોજાવાનું છે. ખાસ કરીને જે પશુપાલકો છે તેમની નજર આ એજીએમ પર છે. અલગ અલગ રાજ્યની